સામાન્ય રીતે રોજિંદા જીવનમાં જમતી વખતે લોકો ફૂલ ડિશ જમવાનો આગ્રહ રાખતા હોય છે અને તેમાં પણ અઠાડા અને પાપડનો સમાવેશ થાય છે. જોકે ખાસ કરીને પાપડ અડદની દાળના બનેલા હોવાને કારણે તે પચવામાં વધુ સમય લાગતો હોય છે કે જે બજારમાં ઓલરેડી મળે છે, જેથી લોકો તેને ઘણીવાર વિચારીને ઉપયોગ કરે છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે તેનો અલ્ટરનેટિવ ઓપ્શન મિલેટના પાપડ છે તો તમને નવાઈ લાગશે. મિલેટ એટલે કે પોષક તત્વોથી ભરપૂર એવું અનાજ, જેમાં રાગી, બાજરી, જુવાર, સામો અને મકાઈ વગેરેનો સમાવેશ થાય છે, જેનાથી શરીરમાં કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી અને આજકાલ લોકો હેલ્થ કોન્શિયસ બન્યા છે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા મિલેટ તરફ વળ્યા છે. એવામાં સુરત શહેરમાં દિવ્યાંગ દંપતી દ્વારા બનાવવામાં આવી રહેલા મિલેટના પાપડ ખૂબ જ જાણીતા બન્યા છે. શું તમે પણ તમારા રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યવર્ધક એવા મિલેટના પાપડનો ઉપયોગ કરવા માંગો છો? તો આવી છે તેની રેસીપી. મારું નામ નીતાબેન, મારી ઉંમર 50 વર્ષ. મિલેટના પાપડ હું બનાવું છું. જો કાઠિયાવાડમાં તો ઉઠો ને એટલે પહેલાં ચા ભાખરીને પાપડ જ હોય. આખા દિવસમાં પાપડ તો અમારે વધારે ખવાય. જમવામાં બી પાપડ જોઈએ, સાંજના વાળુમાં બી પાપડ જોઈએ. એટલે પાપડનું એક આપણે એમ કહીએ ને કે આગવું સ્થાન છે જીવનમાં, એમ અમારા કાઠિયાવાડમાં તો. આ રેસીપી હાલ ગુજરાત સહિત વિદેશમાં પણ પ્રખ્યાત એવા સુરતના દિવ્યાંગ દંપતી નીતાબેન મેંદપરા અને પ્રકાશભાઈ મેંદપરાની છે. તેમના આ પાપડના વખાણ એ રીતે થઈ રહ્યા છે કે લોકો તેને ઓર્ડર આપતા થાકતા નથી. હાથની દિવ્યાંગતા પણ તેમને સ્વાદિષ્ટ અને પાતળા પાપડ બનાવી શકતા રોકી શકી નથી. તેઓ ઘરના ટેરેસ પર જાતે જ પાપડ બનાવવાનું કામ કરે છે. નીતાબેન પાપડના લોટ બાંધવાથી લઈને તૂપવા અને લુવા પાડવા સુધીનું કાર્ય, જ્યારે તેમના પતિ મશીનમાં પાપડ દબાવવાનું કાર્ય કરે છે. કારણ કે નીતાબેન હાથથી જ્યારે તેમના પતિ પ્રકાશભાઈ પગથી દિવ્યાંગ છે. પાપડ આટલા પતલા કેવી રીતે હોઈ શકે તેને લઈને લોકો ખૂબ જ અચંબિત થાય છે અને તેમને પૂછે પણ છે, જેના જવાબમાં તેઓ હંમેશા એક જ વાત કહે છે કે પાપડના લોટને મસળીને ચીકણાશ ઉત્પન્ન કરવી પડે છે, જેનાથી જ આ શક્ય બનશે. મિલેટમાં જુવાર, બાજરી અને મકાઈ અને ચોખા ચારેય વસ્તુ બનાવું છું હું. પણ એ ગ્લુટન ફ્રી હોય એટલે એમાં થોડી મહેનત વધારે પડે છે, કારણ કે એમાં ચીકાશ આપણે મસળીને જ ઉત્પન્ન કરવી પડે છે. એટલે એ મહેનતવાળું કામ છે અને એમાં હું એ મેથડ જોઈએ આપણે બનાવવાની. તો પાણી આપણે બોઇલ કરવા મૂકવાનું. એકદમ બોઇલ થઈ જાય એટલે એમાં પાપડ ખાંડ, નિમક અને મકાઈના પાપડ જો તમે બનાવતા હોય તો મકાઈનો લોટ, જુવારના બનાવતા હોય તો જુવારનો લોટ અને ચોખાના બનાવતા હોય તો ચોખાનો લોટ નાખવાનો અને એકદમ એને મસળવાનું, ખૂબ ફેરવવાનું અને ખૂબ મસળવાનું. એમાં ચીકાશ એની અંદરથી જ ઉત્પન્ન થાય. આપણે કેમ બાજરાનો રોટલો બનાવતા હોઈએ તો રોટલાને આપણે એકદમ મીઠો બનાવવા માટે આપણે ખૂબ મસળીએ ત્યારે એ રોટલો મીઠો થાય. એવી જ રીતના ખીચુમાં બી જેમ તમે એને ખૂબ મસળો ને એમ એમાં એની કુદરતી ચીકાશ ઉત્પન્ન થાય અને એ પાપડ બહુ સોફ્ટ ને સરસ બને.